સિંહે 74માં આંતરરાષ્ટ્રીય વસ્ત્ર મેળાનું કર્યું ઉદ્ઘાટન. કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આજે 74માં ભારત આંતરરાષ્ટ્રીય વસ્ત્ર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. દેશના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના હેતુથી આયોજિત આ પ્રદર્શનમાં દેશ વિદેશના અગ્રણી નિકાસકારો અને વ્યાપારીઓએ ભાગ લીધો છે. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ ભારતીય કાપડ કલા અને તેની ગુણવત્તા પર વિશેષ ભાર મૂક્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રકારના આયોજનથી ભારતીય વસ્ત્ર ઉદ્યોગની નિકાસ ક્ષમતામાં મોટો વધારો થશે. આ પ્રસંગે ગિરિરાજસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ કાપડ ઉદ્યોગના વિકાસ આડે આવતા તમામ અવરોધો અને કાયદાકીય અડચણોને દૂર કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે આજે ભારતીય કાપડ ઉદ્યોગ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત કૌશલ્યના સંગમ સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ઉદ્યોગ સાહસિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણયોને કારણે હવે નાના અને મધ્યમ કદના એકમો પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે. આ મેળામાં વિવિધ રાજ્યોની વિશિષ્ટ હાથવણાટ કલા અને આધુનિક વસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે વિદેશી ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ કાપડ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે. સરકારના વિઝન મુજબ આગામી વર્ષોમાં સરકાર ભારત વિશ્વનું અગ્રણી ટેક્સટાઇલ હબ બનવા તરફ અગ્રેસર છે. આ પ્રદર્શનના માધ્યમથી ભારતીય કલાકારો અને વણકરોને તેમની કૃતિઓ માટે યોગ્ય વૈશ્વિક મંચ પ્રાપ્ત થયો છે. दुनिया में आज ये इंडिया इंटरनेशनल गारमेंट फेयर अब इंटरनेशनल बायर्स के लिए एक बड़ा प्लेटफॉर्म के रूप में बन चुका है. देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने टेक्सटाइल इंडस्ट्री के लिए सारे बैरियर को उन्होंने हटाने का काम किया.